જંબુસરમાં ખાતરની અછતથી ખેડૂતોમાં રોષ। જંબુસર તાલુકામાં ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। દૂર દૂરના ગામોમાંથી સવારથી ખાતર લેવા પહોંચતા ખેડૂતોને ટોળી ગયો હોવાનું કહી પરત મોકલવામાં આવે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કલાકો સુધી રાહ જોવા છતાં તેમને ખાતર મળતું નથી, જેના કારણે વિતરણ વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવી વિતરણ પ્રક્રિયા પારદર્શક બનાવવામાં આવે, જેથી સમયસર ખાતર મળીને પાકને નુકસાનથી બચાવી શકાય। એડિટર પ્રકાશ ચૌહાણ। હું જંબુસર તાલુકાના મહાપુરા ગામના વતની છું। મારું નામ મુન્ના ઠાકોર છે। અહીંયા આજે સવારના 6 વાગે ખેડૂતોની લાઈન પડી છે ખાતર માટે। સવારમાં ઉઠીને તરત ખેડૂત ખાધા પીધા વગર અહીંયા આવેલા છે અને આજે જેવા 6-7 વાગવા આવ્યા છે અને અહીંયા ખેડૂતોએ તપાસ કરતા જાણવા મળ્યું છે કે ખાતર અમને ગોડાઉનની અંદર ફૂલ સ્ટોક છે ખાતરનો, અને આ જે વિક્રેતાઓ છે એ વિક્રેતાઓ અત્યારે અહીંયા તારું મારીને ભાગી ગયા છે। તો પછી એ વિક્રેતાઓ ભાગી કેમ ગયા છે? ખાતરનો સ્ટોક છે તો કયા એમના મરત્યા માટે એ લોકોએ ખાતર રાખ્યું છે? શું કામ રાખ્યું છે? અગાઉ અહીંયા ખાતર લેવા માટે લાઈન પડી હતી। એ ઘરે મારા કાકા મારા ફાધર ને બધા આવ્યા હતા, સવારના આવ્યા હતા, રાત્રે 8 વાગે એ લોકોને ટોકન આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તમે લોકો સવારમાં આવજો, તમને ખાતર મળી જશે, ખાતરનો સ્ટોક આપણી કને છે। સવારની અંદર એ લોકો આવ્યા કારણ કે તમે આ સ્ટોક પતી ગયો છે। તો રાતોરાત સ્ટોક કેવી રીતે પતી ગયો? જે ઘડી એમને તારું માર્યું તે ઘડી એની અંદર એ ગોડાઉનની અંદર ખાતર હતું, તો પછી એમને સવારમાં વિક્રેતા કરવાનું હતું, તો પછી રાત્રે એમને એમના કયા મરત્યાઓને એમને ખાતર આપી દીધું છે? કે ખરેખર આ ખાતર ક્યાં જાય છે? રાત્રે એ ખાતરને પગ આવે છે અને કોના ઘરે ઉપડી જાય છે? એ ખરેખર અહીંના લાગતા વળગતા અધિકારીએ આની તપાસ કરવી જોઈએ અને આવા ચોરોને જે લોકો લઈ જતા, જે લોકો વેચતા હોય, લેતા હોય, જે પણ કઈ કરતા હોય, જે પણ કારું કાંડ થતું હોય, એમની સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અને જો આ લોકો ખરેખર વિક્રેતાઓ હોય, જો આની અંદર સંડોવાયેલા હોય, તો એમને પણ કડક સજા થવી જોઈએ અને એમનું લાયસન્સ રદ થવું જોઈએ અને કોઈ એવા સારા એવા વ્યક્તિને આ લાયસન્સ આપવું જોઈએ જેથી દરેક ખેડૂતના ઘરે ઘરે ખાતર પહોંચે। આ લોકો એવું કે છે કે એક ખેડૂતને 7 જ ગુણ આપવામાં આવે છે, જ્યારે આપણે જોઈએ છે કે ટેમ્પા તો બધા ફૂલને ફૂલ ભરેલા હોય છે, ટ્રેક્ટરો ભરે છે, ટેમ્પા ભરે છે, તો અમે જ્યારે લેવા આવીએ છીએ તો એક જ ખાતર પર 7 જ ગુણ આપે છે। તો અહીંયા લાઈનની અંદર અમારી આગળ ઉભેલા હોય તો એવા તો કે 10-15 તો ઉભા નથી રહેતા કે 7 દિનો 70 ગુણો એ લોકો આપી દે છે। એટલે અહીંયા ખરેખર ખાતરનો કાળો બજાર થાય છે અને આ કાળા બજારને બંધ થવો જોઈએ, જરૂરી છે। આ લોકો કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ ખેડૂતોની છે।